નમસ્કાર મિત્રો, ફરી વખત અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં એક નાનકડા એવા વિડીયો સાથે તમારું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો આપણે સ્કૂલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી જે સબમિટ કરવાનું છે તેના વિશે વાત કરી લઈએ. તમને CRC BRC મારફત સ્કૂલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી સબમિટ કરવાનો મેસેજ આવતો હોય છે. મિત્રો, આ માટે થઈને આપણે યુડાઇસ પ્લસ જે છે તેમાં લોગિન ફોર ઓલ મોડ્યુલ ઉપર જઈશું. લોગિન ફોર ઓલ મોડ્યુલ ક્લિક કરતાની સાથે આપણે છે એ સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી અને આગળ વધશું તો યુડાઇસ પ્લસના તમામ મોડ્યુલો છે એ આપણી સામે આવી જશે. એમાં જે આ પહેલું છે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીઝ 2025-26 જે મોડ્યુલ આપણે અપડેટ કરવાનું થાય છે. ટીચર મોડ્યુલ તમે અપડેટ કરી ચૂક્યા હશો, અગાઉ એનો પણ વિડીયો અમે મૂક્યો હતો. સ્ટુડન્ટ મોડ્યુલમાં બાલવાટિકાની એન્ટ્રી કઈ રીતે કરવી તેનો પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં અગાઉ છે. મિત્રો, અત્યારે જે ઘણી બધી શાળાને માહિતી બાકી છે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીની, તો એના માટેની વાત કરી દઈએ. તો એના ઉપર લોગિન પર ક્લિક કરતાની સાથે તમારે છે એ શાળાનું યુઝર નેમ અને પાસવર્ડથી લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ મિત્રો આવું ડેશબોર્ડ તમારી સામે આવી જશે, જેમાં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 પેજના પ્રશ્નો કે વિગત ભરવાની છે. જે અહીં તમને 11 વિગત આપેલી જ છે. શરૂઆતથી 1.1 to 1.30 આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જો અગાઉના વર્ષોમાં વિગત ભરેલી હોય તો આ રીતના 1.1 થી જે 1.30 સુધીના પ્રશ્નો છે તેની વિગત આવી જશે. ના આવે અથવા તમારે કંઈ સુધારો કરવાનો હોય, આચાર્ય બદલ્યા હોય કે મોબાઈલ નંબર બદલવાનો હોય, આવી વિગતો છે એ ભરી અને લાસ્ટમાં છે એ નેક્સ્ટ આપવાનું રહેશે. નેક્સ્ટ આપતાની સાથે જ છે અહીંયા 1.31 થી 1.39 સુધીના પ્રશ્નો છે એના જવાબ અગાઉના સબમિટ કરેલા હશે તો એ તમને બતાવશે. મેં તો આ વર્ષે પણ લોગિન થઈ અને અગાઉ માહિતી ભરેલી જ છે એટલે અહીં ભરેલી બતાવશે. ઘણા બધા મિત્રોને એમ હોય કે કઈ વિગતમાં શું ભરવું તે ના ખબર પડતી હોય તો એ પણ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. આમ 1.31 થી 1.39 સુધીના પ્રશ્નો છે એ તમારે તમામ વિગત ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે. એને આપતાની સાથે જ 1.40 થી 1.55 પ્રશ્નો, આમ સ્કૂલ ડિટેલને લગતા તમામ પ્રશ્નો છે એ આપણે છે એ આ મોડ્યુલમાં ભરવાના છે. જો તમને કંઈ ન સમજાતું હોય તો અહીંથી ભરી શકો છો અથવા તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ અને તમે છે એ તમને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછી શકો છો. આ જ રીતના દરેક પેજના જે કાંઈ પ્રશ્નો છે, તમારી બાળકોની સંખ્યા હોય, પછી CRCની વિઝિટ હોય, ઇન્સ્પેક્શન થયેલું હોય સ્કૂલમાં, પછી તમામ વિગતો ભરી અને છે એ નેક્સ્ટ દરેક પેજને નેક્સ્ટ આપતા જશો એટલે આગળના પેજ છે એ ખુલતા રહેશે. અને આ જ રીતે તમારે છે એ દરેક પ્રશ્નો અહીં છે એ 1.56ની જે વિગત છે એના પેટા પ્રશ્નો છે કે 56.501, 56.1.1, 56.2 જે કાંઈ પ્રશ્નો છે તેની વિગત છે એ તમારે યસ નોમાં જવાબ આપી અને સેવ કરીને નેક્સ્ટ આપવાનું છે. મેં અગાઉ સેવ કરેલું છે એટલે માત્ર હું નેક્સ્ટ આપું છું. પછી છે 1.57ના જે કાંઈ પ્રશ્નો છે એ પણ તમારે છે એ સબમિટ કરી અને નેક્સ્ટ આપવાના છે. 1.58 આમ તમામ મોડ્યુલો છે એ ભરી અને નેક્સ્ટ આપતું રહેવાનું છે. મિત્રો, જેને જ્યાં જરૂર પડે ત્યાં વિડીયો સ્ટોપ કરી અને તમે વિગત જોઈ શકો છો અને તમારી પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીની વિગત છે એ સબમિટ કરી શકો છો. આ જ રીતના આગળ એક મોડ્યુલના જે પેજ છે એ તમામ પેજ તમારે ભરતા જવાના છે. અગાઉ જો માહિતી ભરેલી હોય
તો માત્ર એનું કરેક્શન જ કરવાનું રહેશે. કોઈ સુધારો હોય તો સુધારો કરવાનો, બાકી સેવ એન્ડ નેક્સ્ટ આપી અને નેક્સ્ટ પેજના જે પ્રશ્નો હોય છે તેને છે એ તમારે ભરવાના રહેશે. આમ તમામ પેજ છે એ નેક્સ્ટ વિગતો ચકાસી, અધૂરી વિગત હોય તો પૂરી કરવી, અને જો સાવ ભરેલી જ ના હોય તો અહીં આપેલી વિગત તમે જોઈને પણ ભરી શકો છો. આમ તમામ વિગત છે આપણે સહી 2.20 થી 2.23 સુધી આવી ગયા. અહીં ઉપર છે એ તમે જોઈ શકો છો કે કેટલામાં પ્રશ્ન સુધીના પેજ તમે ભરી ચૂક્યા છો. અને આ તમામ વિગત છે એ ભરી અને નેક્સ્ટ આપશો ત્યારે જે લાસ્ટમાં પ્રશ્નો પૂરા થાય ત્યારે ફાઇનલ સબમિટ અથવા તો ફ્રીજ આપવાનું હોય છે. અને એ આપશો ત્યારે તમારું જે મેન પેજ છે તેમાં ઉપર જે અહીં સ્ટેટસ દેખાય છે કે ફ્રોમ સ્ટેટસ કમ્પ્લીટ, આવું કમ્પ્લીટ છે એ તમારું આવી જશે. અને લાસ્ટ મોડિફાઈડ ટાઈમ જે 25/8 મેં સબમિટ કર્યું હતું એ તારીખ પણ ત્યાં આવી જશે. આ રીતના મિત્રો તમે છે એ તમારી સ્કૂલની પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીની જે મોડ્યુલ છે એ સેવ કરી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.